વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પહેલું ગીત કાવ્ય છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. એમાં સાંજ સમય સાંભળ્યો વિભાગ બી. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. કવિ નરસિંહ મહેતા ખાલી જગ્યા નામે જાણીતા છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે આદિકવિ. પ્રશ્ન 2. નરસિંહ મહેતાએ ખાલી જગ્યા છંદમાં પ્રભાતિયા લખ્યા છે. તો ઝૂલણા છંદમાં લખ્યા છે. પ્રશ્ન 3. સાંજ સમય સાંભળ્યો કૃષ્ણના ખાલી જગ્યા રૂપવર્ણનનું ગીત કાવ્ય છે. તો જવાબ આવશે મધુર. પ્રશ્ન 4. સાંજના સમયે ગાયોનું ગણ ખાલી જગ્યા તરફ પાછું વળે છે. તો ગામ તરફ વળે છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણ ખાલી જગ્યાની જેમ મહેકે છે. તો ચંદન. પ્રશ્ન 6. તારાઓની વચ્ચે ખાલી જગ્યા શોભી રહ્યું છે. તો ચંદ્ર. પ્રશ્ન 7. ચાલતા કૃષ્ણ સાથે હાલતા કુંડળ વર્ણવવા કવિએ કુંડળ સાથે ખાલી જગ્યા શબ્દ લાવ્યા છે. તો જવાબ આવશે લહેકે. પ્રશ્ન 8. સાંજ સમય સાંભળ્યો કાવ્ય ખાલી જગ્યા સંદર્ભ ગ્રંથમાંથી લીધું છે. તો નરસિંહના પદોમાંથી લેવામાં આવ્યું છે. તો નીચે પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. તો પ્રશ્ન 1. ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે. તો જવાબ આવશે ગોવાળમાં ગિરધર તારામંડળમાં ચંદ્ર જેવા તેમજ સોનામાં જડેલા હિરલા જેવા શોભી રહ્યા છે. પ્રશ્ન 2. હરિ હળધરનો વીરો એટલે કોને વીરો. તો જવાબમાં આવશે હરિ હળધરનો વીરો એટલે બલરામનો વીરો. પ્રશ્ન 3. શ્રી કૃષ્ણના રૂપને કવિએ કેવું કહ્યું છે. તો જવાબ આવશે શ્રી કૃષ્ણના રૂપને કવિએ અતિ કલ્યાણકારી છે આમ કહ્યું છે. પ્રશ્ન 4. ફૂલની પછેડી શેની સુગંધથી મહેકે છે. તો જવાબ આવશે ફૂલની પછેડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો. પ્રશ્ન 1. નરસિંહ મહેતા હરખી રહ્યા છે. તો જવાબમાં આવશે નરસિંહ મહેતા હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણ એમણે વહાલાથી આલિંગન લીધું અને તેઓ તનમનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખી રહ્યા છે. પ્રશ્ન 2. કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય લખો. તો સાંજને સમયે શ્રી કૃષ્ણની આગળ ગોદન ગોવાળિયાનું ટોળું છે. શ્રી કૃષ્ણ મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીર પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી મદનની સુગંધથી મહેકે છે. પ્રશ્ન 3. વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણ કેવા દેખાય છે. તો જવાબમાં આવશે વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણના મસ્તક મોર મુગટ ધારણ કરેલ છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચૂવા ચંદનથી મહેકે છે. આવા વૃંદાવનથી પાછા ફરતા દેખાય છે. પ્રશ્ન 4. શ્રી કૃષ્ણ માટે નરસિંહ મહેતાએ કયા રૂપક વાપર્યા છે. આકાશમાં હોશિયારી ચંદ્ર શોભી રહ્યો છે તેમ શ્રી કૃષ્ણ વૃંદા રાત્રે શોભી રહ્યા છે. જેમ સોનાની વીંટીમાં હીરો જડેલ છે તેમ શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. પ્રશ્ન 5. શ્રી કૃષ્ણને જોતાં જ નરસિંહ મહેતાની શી સ્થિતિ થાય છે. તો જવાબ આવશે
તેમને જોતાં જ તે હૃદયમાં વસી ગયું. નરસિંહ મહેતા આલિંગન લેવાનું મન થયું. આ સ્થિતિ ઊભી થઈ છે. હવે આપણે 7-8 લીટીમાં જવાબ લખો. પ્રશ્ન 1. કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? અથવા પદમાં વર્ણાયેલ શ્રી કૃષ્ણના સ્વરૂપને વર્ણવો. તો સાંજને સમયે શામળીઓ વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ રૂપ અને મોહ પરમ માડનારું છે. કૃષ્ણ મસ્તક મોર મુગટ ધારણ કર્યા છે, એમ જ કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચૂવા ચંદનની સુંદરથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે એમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળમાં વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. પ્રશ્ન 2. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો જવાબ આવશે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ મસીક પર મોર મુગટ ધારણ કર્યા છે, કાને કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને પછેડી પહેર્યા છે. પછેડી ધારણ કરનાર અંદરથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે અને સુવર્ણના અલંકાર જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળમાં વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી વ્યાકરણ પ્રશ્ન 1. તો નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. શશિર, તો જવાબ આવશે શશિયર. પ્રશ્ન 2. મોગટ, તો જવાબ આવશે મોગટ. પ્રશ્ન 3. નિરખી, તો જવાબ આવશે નિરખી. પ્રશ્ન નંબર 4. પીતાંબર, તો જવાબ આવશે પીતાંબર. નીચે આપેલ શબ્દોનો ધ્વનિ છૂટો પાડો. તો કુંડળ, કન પ્લસ ન પ્લસ અ પ્લસ ડ પ્લસ અ પ્લસ અળ પ્લસ અ. પ્રશ્ન 2. ગિરધર, તો ગ પ્લસ ઈ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ધ પ્લસ અ પ્લસ ર પ્લસ અ. પ્રશ્ન 3. વૃંદાવન, તો વ પ્લસ રૂ પ્લસ અ પ્લસ વ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. આ સંધિ છોડી નીચે આપેલ પંક્તિમાં રેખાંકિત સંજ્ઞા પ્રકાર જણાવો. તો 1. તમે ગોવાળમાં ગિરધર શોભે, તો ગોવાળમાં રેખાંકિત શબ્દનો અર્થ થશે ગિરધર શોભે. પ્રશ્ન 2. સાંજ સમય સામળિયો વહલો વૃંદાવનથી આવે છે, તો આ તો વ્યક્તિવાચક. નીચે આપેલ પંક્તિમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. વહલાજીનું રૂપ મહાશુભકારી, તો આ મહાશુભકારી છે એ ગુણવાચક છે. અને નીચે આપેલ શબ્દની સંધિ જોડો. પિત્ત પ્લસ અંબર એટલે પીતાંબર. પ્રશ્ન નંબર નીચે આપેલ શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધી લખો. શશિયર, તો આવશે જવાબ આવશે ચંદ્ર. સાંજમાં આવશે સંધ્યા. નીચે આપેલ શબ્દોના વિરુનાર્થી શબ્દ લખો. તો મોહ એટલે નિર્મોહ, અને રૂપ એટલે કે કદરૂપ, અને શુભ એટલે કે અશુભ. નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. તો આલિંગન દેવું એટલે કે ગળે મળવું. નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કાને પહેરવાનું ઘરેણું, તો જવાબ આવશે કુંડળ. ઓઢવાની જાડી ચાદર એટલે આવશે પછેડી અથવા ચાદર. નીચે આપેલ શબ્દોનો સમાસ ઓળખાવો. હળદર, તો આનો સમાસ થશે ઉપપદ. મહાશુભકારી, તો કર્મધાર્યું ઉપપદ. નીચે આપેલ તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. વીણ, તો જવાબ આવશે વીણા. અને હૃદય, તો હૃદયમાં.